આજે તો હનુમાનજીના મંદિરે ગયા, નાના છોકરાઓ બોલી દીધી ધૂનમાં ફૂલ જમાવટ. ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મિની વ્લોગમાં. આજે તો સવારમાં ઉઠીને હું આવી ગયો હનુમાનજીના મંદિરે દર્શન કરવા, અને મંદિરે પહોંચીને આપણે સૌથી પહેલા કરી લીધી હતી દીવાબત્તી કરીને હું સીધો નીકળી જતો દુકાન બાજુ. પણ એ પહેલા આપણે જવાનું હતું મોબાઈલની દુકાન, એટલે હું સીધો આવી ગયો વેલકમ મોબાઈલમાં, અને ફટાફટ જે મારું કામ હતું એ પતાવીને હું સીધો આવી ગયો તમારી દુકાન. અને દુકાને પહોંચતા થોડી વારમાં આવી ગયા કસ્ટમર, અને પછી કસ્ટમર ગયા પછી મારે આવી ગયું નાનકડું એવું કામ, એટલે મારે જવાનું થયું ઘરે. હવે કામ તો અમારે શું આવે, કાંઈ હતું નહીં, મારું ચાર્જિંગ ઘરે ભૂલી ગયો હતો. ત્યાં રસ્તામાં મળી ગયા આપણને ડોગેશભાઈ. આને જલસા છે બાકી કેવા મસ્તી હતા. અને હું સીધો પહોંચી ગયો મારા ઘરે. હવે ઘરે પહોંચતા જ મને બેસાડી દીધો હતો દુકાન. હવે હા હાસું કહું ને તો 15 મિનિટ દુકાને બેઠો, પણ કોઈ ગ્રાહક આવ્યું નહીં. એકા કૂતરું આવ્યું હતું, ઈ ઓળખાણ ભાગી ગયું. પછી મારા બાપા કે નાવલીમાં જે કપડાની દુકાન છે ને આવ્યો જા, અહીંયા બેહે તો અમને ભૂખ ભેગા કરે. એટલે હું સીધો નીકળી ગયો દુકાન બાજુ. હવે દુકાને પહોંચીને થોડી વાર બેઠો, ત્યાં લાઈટ વહી ગઈ. ભાગ્યશાળી તો હું છું જો. હવે લાઈટ આવી તો વાગી ગયા તા 8. પછી અમારે જવાનું તો હનુમાનજીના મંદિરે, અને પછી અમે સીધા નીકળી ગયા ઘર બાજુ. અને ઘરે પહોંચીને જમીને હું સીધો આવી ગયો ધૂનમાં. અને ધૂન પૂરી થઈ પછી આવી ગઈ હતી પ્રસાદી, અને બધાએ પ્રસાદી લઈને અમારે જવાનું હતું ઘરે. પણ અમારા ભાઈના વજન નથી, એના કરતા ડબલ વજન તો એના ઠેલાનો છે. પછી હું આવી ગયો તો આ કલાકારના ઘરે મૂકવા. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.